મને બહુ ગમ્યું ગોવિંદભાઈ કહ્યું કે એ કથાથી શું થાય, એ જો કોઈ પ્રશ્ન કરતું હોય તો એ કે હું આ સામે તમારી ઊભો છું, કથાથી આમ થાય કે હું આજે જે કંઈ બન્યો છું મારા પાયામાં એ કથા છે, સત્સંગ છે. એ એક હોય છે લુગડા બનાવવા વાળી મશીન, એક ફેક્ટરી એવી હોય એ લુગડા બનાવે, કપડાં બનાવે, ટેક્સટાઇલના બિઝનેસમાં હોય માણસ. પણ એક ફેક્ટરી એવી હોય કે લુગડા બનાવવા વાળા મશીન બનાવે. એટલે આ બધાને આપો અને એના કરતા રોકડા આપી દો ને એ વાત એની જગ્યાએ બરાબર, પણ એ આપવા માટે થઈને એવું આપવા વાળું મશીન એવા કોઈ ગોવિંદભાઈ પાછા હોવા જોઈએ ને તો આપી શકે વર્કરને. એટલે તમે નીકળ્યા લેતા જ રહો, એને બદલે કોક દી તમે ગોવિંદ ધોળકિયા થાવ. ઈ હાટું કથા છે. ગોવિંદભાઈ કે હું થયો કથાનું ફરજન છું, આમ જોઉં તો હું. એક ભાઈનો જન્મદિવસ હતો, ભાઈઓમાં પ્રેમ બહુ. મને બહુ ગમ્યું ગોવિંદભાઈ, તમે બધા ભાઈઓને યાદ કર્યા અહીંયા, અને ખૂબ હૃદયથી યાદ કર્યા. તમે હોઠથી નહોતા બોલતા, તમે હૈયાથી બોલતા હતા. તમે સ્વર્ગસ્થ પરબતભાઈને યાદ કર્યા, તમે સ્વર્ગસ્થ ભાઈઓને યાદ કર્યા તમે. અને અર્જુનભાઈ ઘેર બેઠા બેઠા કથા સાંભળે છે, પણ અહીંયા મંડપમાં નથી, તમે મિસ કરો છો એને, અને એ તમે યાદ કર્યું. ભાઈ ભાઈનો પ્રેમ. તો નાના ભાઈનો બર્થડે હતો, મોટા ભાઈએ પાર્ટી કરી, મિત્રોને બધાને બોલાવ્યા અને હેપી બર્થડે કરીને એ પાર્ટીમાં એણે પોતાના નાના ભાઈને જન્મદિવસના અભિનંદન આપી અને બ્રાન્ડ ન્યૂ મર્સિડીઝ બેન્ઝ ગાડી ભેટમાં આપી. હેપી બર્થડે માય ડિયર બ્રધર, આઈ લવ યુ. આ કાર તારા માટે. ઓલો પગે લાગવા ગયો, મોટા ભાઈ અને હૈયે લગાડ્યો. બે ભાઈઓ ભેટી પડ્યા અને બધાને બહાર લઈ ગયા અને ઓલી મર્સિડીઝ બેન્ઝ દેખાડી, નવી બ્રાન્ડ ન્યૂ, પોતાના નાના ભાઈને ભેટમાં આપી. બધાએ તાળીઓ પાડી. લોકો તાળીઓ પાડતા હતા ને, એમાં એક જણાએ બીજાના કાનમાં કહ્યું તાળી પાડતા પાડતા, યાર કાશ આવી ગાડી મારી પાસે હોત. બીજાએ બીજાના કાનમાં કહ્યું, યાર કાશ ભગવાને મને પણ આવો મોટો ભાઈ આપ્યો હોત. અને ત્રીજો મનોમન બોલ્યો, એક દિવસ હું પણ મારા ભાઈને આવી કાર આપીશ. તમારે શું થવું છે આ ત્રણમાંથી? નક્કી કરો. આમાંથી કઈ કેટેગરીમાં આપણે છીએ? અમને આવી ગાડી મળે, મોટા ભાગના આપણે એ કેટેગરીમાં છીએ. આપણને ઈચ્છા છે આવી ગાડી અમારે હોય, પણ અમને મળે, કોક આપે. ઈચ્છા ઘણા ન હોય, કાશ મારી પાસે પણ આવી મોટર કાર હોય, કાશ મારે પણ આવો ભાઈ હોત, મને આપે એ આવી ગાડી. પણ એવા બહુ ઓછા સમાજમાં જે ઈચ્છતા હોય કે એક દિવસ હું એવો મોટો ને મજબૂત થઈશ કે હું મારા ભાઈને આવી રીતની ગાડી આપીશ. આપણે શું થવું છે? ઘટના એક જ છે, પણ એના પ્રતિભાવો, એના ફીડબેક જુદા જુદા છે. તમને બહુ મહત્વની વાત કરી આદરણીય ગોવિંદભાઈ, કે કથાથી શું થાય એ જોવું હોય તો કે હું તમારી સામે જીવતું જાગતું દ્રષ્ટાંત છું. તો આ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. અત્યારે આપણે વેલ્યુ બેઝડ એજ્યુકેશનની વાત કરવા માંડ્યા છીએ. એકલા વિશ્વવિદ્યાલયો, એકલી કોલેજો, મહાવિદ્યાલય, વિશ્વવિદ્યાલયો, યુનિવર્સિટીઓ, એનાથી કામ નહીં થાય. યુનિવર્સિટીથી જ બધું જો થવાનું હોત તો જેએનયુમાં અટાણે જે થાય છે આખો દેશ જુએ છે, અને જેએનયુમાં નહીં, એવી ઘણી યુનિવર્સિટીમાં આ તકલીફ છે.
મતલબ એ વિશ્વવિદ્યાલયોની જરૂર નથી એમ નહીં, એની તો બહુ જરૂર છે. નિશાળો, શાળાઓ, હું પણ એજ્યુકેશનના ક્ષેત્રમાં જ કામ કરું. તમે એક રૂપિયો અહીંયા આપો છો, એક એવરી સિંગલ પેની ગોઝ ફોર એજ્યુકેશન. હું લેતો નથી ને એમ નહીં, હું પધરામણીમાં જાઉં, હું કોઈને કહેતો નથી, બસ આટલું. બાકી હું લેતો નથી એમ નહીં, હું કોઈને કહેતો નથી. કોઈ મૂકે મૂકી જાય, પધરામણીમાં જાઉં, કોઈ મૂકે તોય ઠીક, મારું ધ્યાન ન હોય, ન મૂકે તોય મને યાદ ન હોય કાણે ન મૂક્યું. કોઈને કહેતો નથી અને નથી લેતો એવું ને. પણ એક પૈસો જે જાય છે એ એજ્યુકેશનમાં જાય છે. બસ મને તમે ગાંડપણ કહો તો ગાંડપણ સવાર થયું છે, એ પણ રિમોટ એરિયામાં એજ્યુકેશનને પ્રમોટ કરવાનું. મેં જોયું છે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ છોકરાઓમાં પ્રતિભા છે. જો આપણે એને અવસર આપશું તો એમાંથી કોઈ ગોવિંદભાઈ ધોળકિયા બની શકે, શક્યતા છે. વેલ્યુ બેઝડ એજ્યુકેશન આપવું પડશે. ગઈકાલે લગ્નના પહેલામાં બેઠા હતા ને ત્યાં તો આપણે મંજીભાઈ ધોળકિયા પરિવારના બેઠા ને, મારી બાજુમાં બેઠા બેઠા મને વળી એણે પેન આપી. મને કે આમાં કંઈક લખો તમે. એટલે મને એમ કે કંઈક કરવાનું હશે એવી રીતનું, અને પ્રસાદીની કરવી હશે. તમારો તો ભાવ બધા આવ્યા ને પ્રસાદીની. એટલે મેં લીધું કાગળ અને મેં લખ્યું ખરું. મેં કીધું આમને જ લખીને આપવું એવું. તે મારી ભાવના હતી પ્રમાણે મેં લખી રામાયણની ચોપાઈ, મંગલ ભવન અમંગલ હારી દ્રવવસો દશરથ અજીર વિહારી. આમ કરી ચોપાઈ લખીને મેં કાગળિયો આપ્યો ને પેને પાછી મંજીભાઈને અંબાવી. તો મંજીભાઈ કાગળિયું રાખી લીધું ને, અને હું થયું પાછું એનો આગ્રહ કર્યો, નહીં મને કે પેન તમે રાખો. એટલે મેં કીધું નહીં, આ તો તમારા માટે પ્રસાદી નહીં. મને કે નહીં તમે રાખો ને, બહુ સારી પેન છે, તમને મજા આવશે. રાખી તો વળી પાછું ફંક્શન બધું હતું ને, મેં તો રાખીને ઓટા છોકરા વાહે બેઠા હતા દઈ દીધી. ત્યાં દઈ દીધી. પછી ઘરે ગયા પછી ખબર પડી કે ઓય બાપા આ પેન તો હીરા જડેલી છે. તો એ જોયું હરખ્યું, મંજીભાઈ આમ છે. આમ થયું તો ખરું ભાઈ, મોટા માણસ આટલા બધા કંઈ એવું જેવું તેવું તો રાખે નહીં. પછી કોકને મેં પૂછ્યું કે આ પેનની કિંમત શું હશે? ત્યાં પછી કિંમત માર્યું કે ભાઈ ₹1,00,000 ઉપર તો ખરીદી. સાચું તો મંજીભાઈને ખબર. એટલે મને પરસેવો વળી ગયો કે ભાઈ આપણને આવી લક્ઝરી બહુ હદતી નથી. લક્ઝરી ખરાબ છે એમ નહીં, પણ હવે ઘી ખરાબ છે, આપણને ન પચે એથી ઘી ખરાબ છે. આપણે ડાયાબિટીક પેશન્ટ હોઈએ તો આ મીઠાઈ ખરાબ છે. કારેલા આપણને ન ભાવે તો કારેલા ખરાબ છે. ભગવાને જેને આપ્યું હોય એને ભોગવવાનું બિલકુલ. પણ આવી લક્ઝરી મેં કીધું આપણને, મેં કીધું અમને ભાઈ ઊંઘ ન આવ્યો બાપા, એ તમે હાંચવી આવું કહો, અમારું કામ નહીં. એટલે સારું થયું મંજીભાઈ તમે આવ્યા. મારી પ્રસાદીની કરીને પેન ત્યાં સોફા ઉપરથી આપી, ત્યાં વ્યાસપીઠ ઉપરથી આપી છે તમને પાછી પ્રસાદીની કરીને. એટલે એ તમે પાછી લઈ લ્યો, પણ તમે દીધી એટલે તમે કાંઈ એમને તો લ્યો નહીં પાછી. એટલે એ તમારે એના નિમિત્તે જે દેવું હોય નહીં દો. લક્ઝરી પેન વાપરવાને બદલે એ તમે રૂપિયા દેહો. હું આદિવાસી છોકરાઓને ભણાવીશ, મારું એ કામ છે. આવડી લક્ઝરી પેનથી લખવાનું મારું કામ નથી. અને પેન બહુ સારી છે. મેં ખાલી ચોપાઈ લખી આમ પાણીના રેલાની જ આમ જાતી. હવે એ તો એવી પેન તો એવી જ હોય ને. હવે એ ટાઈપની ક્વોલિટી ક્યાં ગઈ? અહીં છે કે હે? બોલો અરે મંજીભાઈ આવો તો તમે અહીં આવો. તમને વ્યાસપીઠ ઉપરથી મારે દેવી છે એટલે પ્રસાદીની પેન થઈ જાય. વાહ, મને એમ હતું કે આજે હું તમને આમ જોઈ શકીશ કે નહીં ખબર. જો આ એ દિલ કહેવાય. આ એ દિલ કહેવાય ને કે બસ એવી હીરા જડેલી પેન. હા, ફરીથી કહું, રૂપિયા કમાઈ જાણો એ તો બરાબર એની જગ્યાએ, પણ એનો ત્યાગ કરી શકવાની પણ તમારામાં તાકાત હોય એ વાત મહત્વની. એટલે વાહ, આવો પધારો. મને કાલે કીધું હોત તો ભગવાનની પ્રસાદી. હા, એની નાનો પાડું બિલકુલ. ₹1,00,000 છોકરાઓને ભણાવવા માટે એ બરાબર સ્વીકાર્યા. તથાસ્તુ.
સંસારમાં જેટલું બોલાય છે ને એ લગભગ માયા જ બોલે છે, અને માયા હાટું બોલે છે, માયા માટે બોલે. પણ એ માયા ન રહે. માયા ન રહે એટલે હું, મારું ને તારું એ જ માયા. રામજી કહે છે રામાયણમાં, મેં અરુ મોર તોર તે માયા, જહી બસ કીને જીવ નિકાયા, ગો ગોચર જહ લગ મન જાઈ, સો સબ માયા જાનહુ ભાઈ. એટલે હું, મારું, તારું આ ભાવથી રહિત થઈ જાય. મંગલાચરણ કરવાનો અર્થ જ એ છે કે આ માયાના પ્રદેશમાંથી મુક્ત થઈને આપણે માયાધવ એવા માધવના શરણે જઈએ. પછી બોલતો દેખાય એ તો નિમિત્ત છે, બાકી બોલે છે ભગવાન. ક્યારેક બ્રહ્માના રૂપમાં બોલે, ક્યારેક નારદના રૂપમાં બોલે, ક્યારેક વ્યાસના રૂપમાં બોલે, ક્યારેક શુકદેવના રૂપમાં બોલે. તત્રાભવત ભગવાન વ્યાસપુત્રો. પણ બોલે છે ભગવાન જ, અને ભગવાન જે કહે છે એ ભાગવત. તો આપણા આપાધાપીના સંસારમાંથી, ભાગાદોડીની દુનિયામાંથી ભગવાને બાંકે બિહારી આપણને બરક્યા. આપણો સાવ કાઠિયાવાડી, આપણો તળપદો શબ્દ. આપણને બરક્યા એટલે બોલાવ્યા, અને એમ કીધું થોડીક વાર ટાંટીઓ વાળીને બેહો. કેમ? તો મારે તારી હારે વાત કરવી છે. તમે તમારા કર્તવ્ય કર્મને બરાબર નિષ્ઠાથી કરતા હોય તો ઘરમાં જેમ એક પત્ની પોતાના પતિના પ્રત્યેના પ્રેમને લઈ અને પતિની સેવા, પતિના માતા પિતાની સેવા, પતિના બીજા કુટુંબીજનોની સેવા, પોતાના સંતાનની સેવામાં લગાતાર ભાગાદોડી કરતી રહે. ઘણીવાર તો એવું પણ બને કે એ પત્નીને પોતાના પતિ માટે પણ સમય ન રહે, બહુ સમય ના આપી શકે, અને એ રીતે દોડતી, પોતાના શરીરની સામે પણ ન જુએ અને બધાની સેવામાં ભાગતી દોડતી રહે. એ જોઈ અને પતિને પણ એના માટે પ્રેમ ઉભરાય. અને પછી એમ કે અહીંયા આવતો શું છે, અહીં જરા આવીને મારી બાજુ બહેને ગાંડા કાઢોમાં, મારે હજી ઘણું કામ છે. અરે ભાઈ, કામ તો છે, મને ખબર છે. જસ્ટ કમ હિયર, સિટ ડાઉન. કામ તો છે, મને ખબર છે, કરવાનું છે, પણ થતું રહેશે. જબ તક रहेगी जिंदगी फुर्सत न होगी काम से, कुछ वक्त तो ऐसा निकालो प्यार कर लो राम से. પતિને ખબર છે કે આ જે કંઈ કરે છે એ મને પ્રસન્ન કરવા માટે કરે, મારા મા બાપની સેવા કરે મને પ્રસન્ન કરવા માટે, મારું ઘર સંભાળે મને પ્રસન્ન કરવા માટે, મારા છોકરાઓમાં સંસ્કારનું સિંચન કરે મને પ્રસન્ન કરવા માટે. અને એ પ્રસન્નતા પતિ પછી ઓળઘોળ થઈ જાય, પત્નીને બાવડું પકડીને બેસાડે, મારે તારી હારે વાત કરવી છે, અને પછી પ્રેમની બે વાતો કરે. બસ એના જેમ આ આપણો પતિ, જગત પતિ, આપણે એને પ્રસન્ન કરવા માટે થઈને આપણા કર્તવ્ય કર્મમાં લાગેલા રહીએ છીએ. એમાં સમય નથી મળતો, પણ એ કર્તવ્ય કર્મમાં જે બરાબર લાગેલા રહે, જે બરાબર સ્વધર્મનું પાલન કરતા હોય, એ જઈ અને આ આપણા જગતપતિને બહુ પ્રેમ ઉભરાય. અને એટલા માટે ભગવાન એવા લોકોના ઉપર જેના ઉપર પ્રેમ ઉભરાય છે એને બાવડું પકડીને બેહાડી દે, જરાક બેસતો. અરે કે બહુ કામ છે, તો કામથી તો ફુરસત જ નથી મળવાની. તું કામ કરે છે ને, અને જે કામઢા હોય ને, આવા કામ કરતા હોય, મારે એનું જ કામ છે. આળસો ને ટીકાઓ કરવા વાળાનું નહીં. તો અહીં બેસ થોડી વાર. અને આમ બાજુમાં બેસાડી આ જગતપતિ, જીવ માત્રનો સાચો સ્વામી, એ આપણી હારે પ્રેમ ગોષ્ઠી કરે છે. અને પ્રેમ ગોષ્ઠીમાં પ્રેમની હારોહાર એવા એવા મૂલ્યો અને એવા એવા સંસ્કારો આપણને પાય છે. ખરા અર્થમાં આપણે એક આદર્શ મનુષ્યના રૂપમાં ખીલી ઉઠીએ, ખુલી જઈએ. खुलना है, खिलना है, तब महकोगे.
ખુલ્યા વિના ને ખીલ્યા વિના મહેકાય નહીં, ફૂલોને પૂછો. અને પછી એવા જે પુષ્પો હોય સંસારની વાટિકાના, પછી મીરા હોય, તુલસી હોય, સૂર હોય, નરસિંહ હોય, કબીર હોય, એ ક્યારેય ન કરમાતા એવા પુષ્પો છે. એના ચરિત્રનો પમરાટ આજે પણ આપણે અનુભવીએ છીએ. તો ભાગવત એટલે ભગવતા પ્રોક્તમ. ભાગવત સાંભળવું એટલે ભગવાનને સાંભળવા. ભગવાન આપણને કંઈક કહે છે. દિલ્હીથી ફોન આવે રાષ્ટ્રપતિ ભવનમાંથી કે તમને રાષ્ટ્રપતિએ યાદ કર્યા છે, મળવા બોલાવ્યા, અથવા તો પ્રાઇમ મિનિસ્ટરે તમને યાદ કર્યા છે અને હી વોન્ટ્સ ટુ સી યુ. તો કેવા આમ કૂદકા મારો, અમને બોલાવ્યા, હારા માયલા કપડાં હીવડાવી, તરત એરોપ્લેનની ટિકિટ બુક કરાવી, તરત ત્યાં હાજર થાવ. પ્રાઇમ મિનિસ્ટર સાહેબ બોલાવે કે રાષ્ટ્રપતિજી બોલાવે તો આટલા રાજી થાવ છો? આ તો જગતપતિ તમને બોલાવે છે, સ્વયં પરમેશ્વર તમને તેડા મોકલે છે. ભાગવતની જાહેરાત થાય ને એમાં પોસ્ટર વાંચો ને, અથવા તો બેનર જોઈ જાઓ, અથવા તો હોર્ડિંગ જોઈ જાઓ, એનો મતલબ પ્રભુએ તેડું મોકલ્યું છે. અને ગોવિંદ સાથે ગોઠડી માંડી. સુદામો સખા છે ને, ગોવિંદ સાથે ગોઠડી માંડે છે. સુદામો અને ગોવિંદ સખા છે. જીવ માત્ર ભગવાનનો સાચો સખા છે. પતિ પત્નીની વચ્ચે પણ સખ્ય હોવું જોઈએ. હા, ફ્રેન્ડશિપ. સમાજની નજરે એ પતિ પત્ની છે, ધર્મની દ્રષ્ટિએ પણ પતિ પત્ની છે, કાનૂનની દ્રષ્ટિએ કાનૂને પણ એને માન્યતા આપી છે, કાયદાએ પતિ પત્નીના રૂપમાં. પણ એ બંનેની વચ્ચે જ્યાં સુધી ક્લોઝ ફ્રેન્ડશિપ ન હોય ત્યાં સુધી એ ખરા અર્થમાં પતિ પત્ની નથી. ભલે એનો સંસાર થશે, એના બાળકો થશે, બધું બરાબર, પણ તોય એ સાચા પતિ પત્ની નથી જો ફ્રેન્ડશિપ નહીં હોય. પતિ પત્નીની વચ્ચે પણ સ્ટ્રોંગ ફ્રેન્ડશિપ હોવી જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ પરસ્પર, તો પ્રેમ હોય. ઘણીવાર શું થાય ખબર, જેને તમે પ્રેમ કરતા હોય ને એને પછી રિસ્પેક્ટ નથી દે. હવે એમાં હું રિસ્પેક્ટ, એનો રિસ્પેક્ટ કરો, એનો આદર કરો. જેને રિસ્પેક્ટ કરો એ બધા પ્રત્યે પ્રેમ હોય એવું જરૂરી નથી. ઘણીવાર તમે અમુક લોકોને આદર આપો પણ એના પ્રત્યે અનુરાગ ન હોય. પણ આદર તો હોવો જ જોઈએ. એ આપણા સંસ્કાર છે, આપણી શાલીનતા છે. આપણે આદર બધાને, આપણા વિરોધી હોય એને આદર, વિરુદ્ધ મત જે પ્રગટ કરતો હોય એને પણ આદર. એ સંસ્કાર છે, એ શાલીનતા છે. ગોવિંદભાઈ વાત કરીને અહીંયાથી ડોંગરે બાપજીની વાતમાંથી પકડી લીધી, કથામાંથી વાત, કે તમને આદર જોતો હોય બધાને આદર આપતા શીખો. તમે જે આપો છો સૃષ્ટિને એ જ અનેક ગણું થઈને તમારી પાસે પાછું આવે છે. અપમાન કરતા ફરશો તો અપમાન થશે. ઘણીવાર કોઈ ખામે ગાળ્યું નહીં દઈ શકે તો વાહે ગાળ્યું દેતા હશે, પણ એમાં કંઈ તમે કોઈના હૃદયની અંદર સ્થાન મેળવીને ન જાઓ. વિષ્ણુ સહસ્ત્રનામમાં ભગવાનનું નામ છે. ભગવાનના 1000 નામમાં એવું લખ્યું, અમાની માનદો માન્યો લોકસ્વામી ત્રિલોક ધ્રુવ. ભગવાન પોતે અમાની છે. અને બીજું નામ માનદહ, બીજાને માન આપનારા છે. અને આવા લોકો જ માન્ય હોય, સમાજને માન્ય એવા લોકો જ હોય. સબ હિમાન પ્રદ આપ અમાની. તો આપણે અન્યને જે આપીએ છીએ આપણને અનેક રૂપે પાછું મળે છે. જે જોઈતું હોય તે આપો. એટલા માટે ધર્મ એટલે શું? બોલે આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. તમને તમારા માટે જે પ્રતિકૂળ લાગતું હોય, ન ગમતું હોય, એવો વ્યવહાર તમે બીજાની હારે ન કરો. બસ આ ધર્મ. ઇત્તી સી વાત. તમને જે બીજાની પાસેથી અપેક્ષિત હોય એવો જ વ્યવહાર બીજાની પાસેથી, સામેવાળા પાસેથી તમે જેવો ઈચ્છતા હો એવો વ્યવહાર તમે સામેવાળા હારે કરો. એટલે જીવ અને શિવ એ પણ નિત્ય સખા છે. તો ભગવાને આપણને બરકી બોલાવ્યા, બેહાડ્યા,
અને આ 8 દિવસથી આપણે શ્રી કૃષ્ણ સાથે સંવાદ કરીએ છીએ અને એમાંથી આપણને ઘણી જાણવા જેવી વાતો, જીવનના મૂલ્યો આપણને અહીંયાથી પ્રાપ્ત થાય છે. ફરીથી એકવાર કહું, ધીસ ઇઝ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓફ યોર ટાઈમ, મની એન્ડ એનર્જી. આ ખર્ચ પણ નથી. કોઈ એમ કે આવા કથા વાર્તાઓમાં હું ખર્ચા કરો, આ ખર્ચ નથી, આ ઇન્વેસ્ટમેન્ટ છે, રોકાણ છે અને બેસ્ટ રોકાણ છે. સેફ અને બેસ્ટ રિટર્ન આપનારું રોકાણ. ટાઈમ, મની એન્ડ એનર્જી, શક્તિ, સંપત્તિ અને સમયનું સર્વશ્રેષ્ઠ રોકાણ આ છે. वक्षः स्थले कौस्तुभम्
वेणुः करे कमलम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कंठे च मुक्तावली गोपस्त्री परिनिष्ठितो विजयते गोपालचूडामणि अस्ति स्वस्तरणी कराग्रनिगल कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाणनिर्व्याकुलम् स्रस्तनिबद्धनी विविलसत् गोपीसहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलोदारम् किशोराकृति कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे कृतासुतम् श्री वृंदावन विहारी लाल की जय। कालेन व्रजताल्पेन गोकुले रामकेशवौ कालेनाल्पेन राजर्षे रामः कृष्णश्च गोकुले अग्रुष्टजानुभिः पद्भिः विचक्रमतुरञ्जसा ततस्तु भगवान् कृष्णो वयस्यैर्व्रजबालकैः सह रामो व्रजस्त्रीणाम् चिक्रीडे जनयन् मुदम्।
बोलिए श्री सुखदेव जी महाराज की।